સાવલી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ। વરસાદી સિઝનને ધ્યાનમાં રાખી સાવલી નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર, નાળા અને વરસાદી પાણીના માર્ગોની સફાઈ કામગીરી હાથ ધરાઈ રહી છે। નગરપાલિકા દ્વારા રંગાઈ કાચ સાથે સફાઈ કામગીરીને પણ વેગ આપવામાં આવ્યો છે, જેથી આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય। શહેરના અનેક વિસ્તારોમાં દર વર્ષે વરસાદ સમયે પાણી ભરાતા હોવાની મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખી તંત્ર સક્રિય બન્યું છે। સાફ સફાઈ અભિયાન અંતર્ગત વરસાદી પાણીના માર્ગો ખુલ્લા કરવામાં આવી રહ્યા છે અને નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા તેમજ કચરો નાળામાં ન નાખવા અપીલ કરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરીથી વરસાદી સિઝનમાં સ્થાનિક લોકોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। બાઇટ ભદ્રેશ પાઠક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સાવલી નગરપાલિકા। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા, મધ્ય ગુજરાત। નો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી। આજે સાવલી નગરની અંદર અગાઉ મોન્સૂન કામગીરી હાથ ધરેલ છે। તેની અંદર સાવલી નગરની અંદર જે મધ્ય કાંસ જઈ રહી છે તે કાંસને જે પાણીનો ભરાવો સાવલી નગરની અંદર ના થાય, જે ડૂબની અંદર અમુક સોસાયટીઓ, અમુક વિસ્તાર જે પાણી ડૂબ થાય છે તે ના થાય, એને લીધે અગાઉ અમે ધારાસભ્યશ્રીના આદેશથી અને નગરપાલિકાના સહયોગથી આજે જે પ્રી મોન્સૂન કામગીરી આજે મુવાલ રોડ પરથી છેક ભાદરવા ચોકડી રહીને સીધા અમે ગોપાલપુરીનો જે હનુમાનજીનું મંદિર છે ત્યાં સુધી અમારે આ મોન્સૂન કામગીરી પૂર્ણ કરેલ છે અને સૌ નગરના આજુબાજુ જે ગલ્લા અને દુકાનધારકો જે આવેલા છે એ સૌને અમે નોટિસ આપીને સૌને 2-4 દિવસ ખસી જવા અમે વિનંતી કરેલ છે અને સૌને કરેલ છે કે અમને સાથ અને સહકાર આપજો। આપણા નગરની અંદર જે પાણીનો ભરાવો થાય છે તે પાણીનો ભરાવો ના થાય અને પબ્લિકને મુશ્કેલી ના પડે, એના માટે આ મોન્સૂન કામગીરી હાથ ધરેલ છે। આપનું નામ? ભદ્રેશ પાઠક, સાવલી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન।